હે બોલો, તમે ફોન કર્યો તો? હા મેં કર્યો તો. હમ. આપણે હું એમ કીધું એક મારા પૈસા નહીં આપતો એટલે મેં તમને ફોન કર્યો તો. ક્યાં ગામથી બોલો ભાઈ? હે ક્યાં ગામથી બોલો? થરાદ તાલુકો નારોલી ગામ. થરાદ તાલુકો નારોલી ગામ. હા હવે તો ઘણો તો જિલ્લો બની ગયો, વાવ થરાદ જિલ્લો. ક્યાં સમાજમાં બોલો છો? પટેલ સમાજમાંથી સાહેબ બોલો. પટેલ સમાજ. ઓકે. શું બારેમાંથી પૈસા ફસાડો? મારે એક પાર્ટી પાસે પૈસા લેવાના છે 26-28 હજાર રૂપિયા, દેતી નથી પાર્ટી. કેટલા? 26-28 હજાર છે. 27,000. હોય એક પાર્ટી પાસે 1 લાખ રૂપિયા છે. શું અને કોઈ ફોન નહીં ઉપાડતા અને હવે તો જવાબ નહીં હાલતા. બોલો શું કારણે ફસાણા? હવે સાહેબ એમાં એક ભાઈએ તો હમણાં જ ફસવાનો છું. એ લોન ની વાત કરી, આપણે પટેલ જ છે સામે મારો. સામેવાળા પટેલ છે અને બે પટેલ જ છે સાહેબ. અને એક ને મેં ટ્રેક્ટર લાવ્યું હતું બરાબર. એટલે મને કે મેં ધીમે પૈસા એને 90,000 રૂપિયા આપ્યા હતા અને કંઈક મારે લેવાના, એટલે કે મારે 4 લઈને જવું છે અહીંથી પાલનપુર. એટલે 4 લઈને ગયા ફરે મારે હામાં ફરી કંઈ લીધું નહીં, કેમ કે હું ડાયરી બારી કંઈ લાવ્યો નતો સાહેબ ને. બરાબર. હવે હું કીધું સાહેબને વાત કરું, કદાચ હરીશભાઈને કામ થાય તો. એટલે કઈ રીતે આપ્યા હતા તમે? રોકડા આપ્યા તો ઓનલાઈન કર્યા હતા? નહીં સાહેબ, હપ્તા મેં કર્યા 5-5 હજારના હપ્તા ભર્યા અને ડાયરીની અંદર. કેની ડાયરીની અંદર? એની બેંકની અંદર સામેવાળા ખાતું હતું ને બેંકમાં. એમાં નંખાયા ને 50,000 રોકડા આપેલા સાહેબ. 50,000 રોકડા આપ્યા? હા. આપણી પાસે સ્લીપ પડી છે ને? હે આપણે સામે દીધા એટલા સ્લીપ તો પડી છે ને પૈસાની? સાહેબ મારી પાસે સ્લીપમાં ઓલાના 25,000 વાળાની પડી જાય, બીજા ઓલાવાળાની તો કંટ્રી, કેમ કે એને તો મેં રોકડા આપેલા. સ્લીપમાં તો જાય એ મેં નંખાવેલા છે બેંક ખાતામાં. એટલે બેંક ખાતામાં અહીંથી નંખાવેલા હોય સ્લીપો સાહેબ મારી પાસે હાલ નહીં. હવે તો 3 વર્ષ થવા 2 વર્ષ થવા છે બેંક. એટલા માટે શું કહું, તે ₹1,00,000 આપ્યો એને રોકડા જ આપ્યા હતા? સાહેબ 50 રોકડા આપ્યા હતા. 50 રોકડા આપ્યા હતા? હા. અને બીજા 5-5 હજાર રૂપિયા હર મહિને નાખ્યા હતા. હર મહિને 5,000 આપ્યા હતા. એ ભાઈનું નામ શું છે? એનું નામ છે રમેશભાઈ. રમેશભાઈ. એવું છે. ₹1,00,000 કેમ આપ્યો તો તમે? શું કામે આપ્યો તો તમે? ટ્રેક્ટર લાવ્યું તું ને એપાઈથી. શું ટ્રેક્ટર લીધું હતું સાહેબ એપાઈ ટ્રેક્ટર. એની પાસે ટ્રેક્ટર લીધું હતું? હા. એને કે મારે જરૂર છે નથી એટલે તમે લઈ જાઓ. મેં લાવ્યું હતું. આપણે કાંઈ મેં દોસ્તાર જેવું હતું સાહેબ, સમજ સારા હતા. પણ હવે શું આ તો વસ્તુ માણસોને પૈસા આપીએ એટલે સમજ બગડી જાય સાહેબ. એને ટ્રેક્ટર લીધું, તમે લીધું હતું? મેં એના પાસે લાવ્યું કે મારે જોઈતું નથી, તમે મને આપો 50,000. મેં આપ્યા 50,000. મેં ટ્રેક્ટર લાવ્યું. પછી હપ્તા ભર્યા 90,000. કેટલી કિંમતમાં લીધું? હે કેટલી કિંમતમાં ટ્રેક્ટર લીધું હતું? મેં સાહેબ લીધું હતું ઘણા 1,70,000 એની લોન વાપરવા મેં આ લઈ દીધી. મને લોન વાપરવા એને આપી હતી. એટલે 50 મને કે રોકડા આપી દો ને કે 1,00,000 મારે લોન છે એમ. હવે શું કરવાનું છે અત્યારે? હવે સાહેબ હામો ભરે કે કંઈ દેવાનું નથી, જે થવું એ કે કરવું એ કરી લે. એવું કે? હા. અને એક તો ફોને ઉપાડતા નહીં બેમાંથી એક એમ. ઓલો ભાઈ શું કે 25,000 વાળો, એનું શું થયું? ઈ સાહેબ લોન સારું કર્યા, મને કે લોન કરી આપીશ 25,000 આપો ને. મેં આપ્યા હતા. હવે ઈ તો ફોને નહીં ઉપાડતા ને સાહેબ. લોન કરાવવાનું કીધું તું તમે? હોય મારે લોન કરાવવાની. મને કે હું કરાવી આવીશ, મારે કઈ જરૂર છે 25,000 રૂપિયા આપો. મેં સારું, ઘરનો માણસ છે ક્યાં જતો રહેવાનું યાર. શેને માટે લોન કરાવવાના? આ પશુપાલક માટે. એનો નંબર છે ને? હા, 2 નંબર છે સાહેબ. હા તો મને વોટ્સઅપ પર ફોટા થઈ ભાઈ ને? ના ફોટા સાહેબ મારી પાસે નહીં હો. તો અલગ અલગ નામ લખી ભાઈના, હા 25,000 વાળા, હજી ₹1,00,000 લીધું એ અલગ અલગ નામ લખીને મને વોટ્સઅપ કરજો. હા હું હમણાં વાત કરીને તમને વાત કરું. હો ભાઈ? હા તો હાલ હું 10-15 મિનિટ થાય છે સાહેબ, પછી હું તમને નાખું, ચાલે? એ ચાલે. હું હાલે છું બાઇક લઈને બહાર ગયો છું, એક મહેમાન આવે છે તેડવા માટે. કોઈ ભાઈ. ઓકે. હા ઓકે સાહેબ. એ સારું. હા.